જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બધો સામાન ગોઠવાઈ ગયો? હા, બસ હજી થોડો બાકી છે. સારું સારું. તને યાદ છે પેલા આપણે 2-5 વર્ષે ઘર બદલતા હતા? હા. અને બેટા તને એ પણ યાદ હશે કે આપણે કેવા મેલા કપડાં લઈને પાણીની ટાંકીએ જતા હતા અને ત્યાંથી પાણી ભરીને લાવતા હતા. હા મમ્મી, પણ આખરે આ બધામાંથી આપણને છુટકારો મળ્યો. હા બેટા, મળ્યો. કેમ કે મોદીજી આવ્યા, પોતાના ઘર થયા, પાણીના કનેક્શન આવ્યા, ચૂલા ગયા અને ગેસ કનેક્શન આવ્યા. આપણું જીવન બદલાઈ ગયું. અરે હજી તો તું જો, આ તો શરૂઆત છે. મોદીજીની ગેરંટી છે કે આ આવનારા વર્ષોમાં આપણા જેવા સામાન્ય માણસોનું જીવન હજી વધારે સુધરશે. 4 કરોડ લોકોને મળ્યું ઘર અને 14 કરોડ ઘરોને મળ્યા નળ. મોદીની ગેરંટી. કમરનું બટન દબાવો, ભાજપને વિજયી બનાવો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના માલપુરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જાહેર સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. અરવલ્લી જિલ્લાના માલપુરમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની જાહેર સભા યોજાઈ હતી. શક્તિસિંહ ગોહિલે પીએમ મોદીને જવાબ આપ્યો હતો. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે 60 વર્ષના શાસનમાં અમે બંધારણમાં કોઈ ફેરફાર કર્યો નથી. લેખિતમાં એ લોકો આપે જેનો ભૂતકાળ ખરાબ હોય છે. બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે. અમારું લેખિતમાં હોય એ લોકોના દિલમાં લખાયેલું છે. કમળો હોય એ પીળું ભાડે એમને બંધારણ બદલવું છે. દેશના વડાપ્રધાનના મોઢે આવી હાસ્યાસ્પદ વાત શોભતી નથી. દેશના વડાપ્રધાન એના પાસેથી અપેક્ષા લોકોની ખૂબ મોટી હોય. એમાં પણ જેને 10 વર્ષ સુધી શાસન આપ્યું હતું લોકોએ, 10 વર્ષ પછી દેશના વડાપ્રધાને પોતાના ભાષણમાં પોતે જે સિદ્ધિઓ મેળવી હોય એની વાત કરવી જોઈએ. એમણે કહેવું જોઈએ કે મેં 10 વર્ષ પહેલાં કહ્યું હતું કે 2 કરોડ નોકરી ખોલીશ ને જુઓ આટલી ખોલી. એમણે કહેવું જોઈએ કે મેં કહ્યું હતું કે મોંઘવારી નાબૂદ કરીશ, પણ 400 રૂપિયાના ગેસના બાટલાના 1100 કેમ થયા, જવાબ આપવો જોઈએ. એમણે કહ્યું હતું કે ખેડૂતની આવક બમણી કરીશ, ખર્ચો બમણો થઈ ગયો, જવાબ આપવો જોઈએ. એમણે કહ્યું હતું કે ડોલર સામે રૂપિયો મજબૂત થઈ જશે, સૌથી કમજોર રૂપિયો થઈ ગયો, જવાબ આપવો જોઈએ. એમણે જવાબ આપવો જોઈએ કે ગુજરાતમાં કેમ પેપર ફૂટે છે, ભ્રષ્ટાચારથી પૈસા લેવાઈને બ્રિજ તૂટે છે, જવાબ આપવો જોઈએ. યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવનારાના ધંધા કરનારા લોકો કેટલા ગુજરાતમાં છે, કેમ ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે, જવાબ આપવો જોઈએ. એક પણ સિદ્ધિનો જવાબ આપી શકતા નથી. એટલે કે તમારા ઘરમાં 2 ભેંસ હશે તો 1 ભેંસ કોંગ્રેસ લઈ જાય. આવું ક્યાંય હોય ખરું? તમારી 4 એકર જમીન છે, 2 એકર લઈ જશે. આવી હાસ્યાસ્પદ વાતો દેશના પ્રધાનમંત્રી પાસે ન શોભે. એ કહે છે કે બંધારણમાં ફેરફાર નહીં કરે. અરે અમારી સત્તા તમે જ કહો છો કે કોંગ્રેસ 60 વર્ષ સત્તામાં રહી. 400 કરતાં વધારે બેઠકો રાજીવ ગાંધી કે ઇન્દિરાજીને મળી એવી જબરજસ્ત બહુમતી હતી. શું અમે ક્યારેય બંધારણમાં ફેરફાર કર્યો ખરો? દાખલો તો બતાવે એક પણ. લેખિત એણે આપવાનું હોય જેનો ભૂતકાળ ખરાબ હોય. અમારો ભૂતકાળ પણ સાફ છે. બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બંધારણ બનાવવાનો નિર્ણય કોંગ્રેસની બહુમતી હતી. એ કોંગ્રેસનો નિર્ણય હતો કે બાબા સાહેબ બંધારણ સમિતિના અધ્યક્ષ બને. આ બંધારણ જ કોંગ્રેસે બનાવ્યું છે. અમારે લેખિત રીતે હોય એ લોકોના દિલમાં લખાયેલું છે, અને અમારા પણ દિલમાં છે. કમળો હોય તે પીળું ભાળે, એમને બંધારણ બદલવું છે. ચોર છે બીજાને ચોર કે, આ રીતની પરિસ્થિતિ છે. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.